ગર્વ થાય છે. આટલા વર્ષો પહેલાં તમે ગુજરાત છોડ્યું, પરંતુ આજે તમારા ચહેરા ઉપર, આંખોમાં, તમારી વાતોમાં, એક એક શબ્દોમાં ગુજરાતીપણું છલકાઈ આવે છે. એ આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે. તમારી આવનારી પેઢી એ આપણા વિચારોને સમજી શકે. તમે કયા ગામમાં કઈ રીતે મોટા થયા, તમે કઈ રીતે તમારું જીવન જીવ્યા, તેને સમજી શકે, દેખી શકે, માની શકે. તે માટે રાજ્ય સરકાર દ્વારા સદાકાલ ગુજરાતના માધ્યમથી તમારા બાળકોને, યુવાનોને ગુજરાત દર્શન કરાવવામાં આવે છે. આ વર્ષે બી અનેક યુવાનો મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવ્યા હતા. તે સૌ લોકોને મારે મળવાનું થયું હતું. મુખ્યમંત્રી શ્રી દ્વારા એ લોકો માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી. ગુજરાતના અલગ અલગ સ્થાનો એ લોકોએ વિઝિટ કર્યા, અને જે લોકો ગુજરાતના અલગ અલગ સ્થાનો જોઈને આવ્યા હતા તેમને પોતાના દાદા, દાદી, પરદાદાઓ એની વાતો જ્યારે એ લોકો બેઠકની અંદર કરતા હતા, એ જોઈને મને ખૂબ આનંદ થયો. અને મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે આવનારા વર્ષોમાં આ જ પ્રકારે તમારા સૌના દીકરા દીકરીઓને ગુજરાત બતાવવું, માત્ર ગુજરાત બતાવવું એટલું જ નહીં, ગુજરાતની સંસ્કૃતિ એમના જીવનમાં ઉતારી શકાય તે માટે આ પ્રવાસના માધ્યમથી આવનારા દિવસોમાં જે સંખ્યા છે એ વધારવામાં બી આપણે પ્રયાસ કરી રહ્યા છે.